જય શ્રી કૃષ્ણ, જય માતાજીની. આજે આપણે બનાવવાનો છે બટાકા બ્રેડનો નવો નાસ્તો, એકદમ સુપર અને ટેસ્ટી. ઘણો બધો વેજીટેબલનો ઉપયોગ કરીને આપણે બનાવવાના છે. તમારા જોડે જેવી વેજીટેબલ હોય એ તમે નાખી શકો છો. ના વેજીટેબલ હોય તો તમે બટાકા બ્રેડનો પણ બનાવી શકો છો. બહુ જ સુપર અને ટેસ્ટી હશે. તો મેં 5 નંગ જેટલા બટાકા લીધા છે, બાફી અને છોલી રેડી કરી દીધા છે. આ 1 કલાક પહેલાં બટાકા રેડી કર્યા હતા. 5 નંગ બ્રેડ છે, 1 ગાજરનો ટુકડો છે ઝીણો સમાર્યો, 1 નાની ડુંગળી ઝીણી સમારી છે, થોડું કેપ્સિકમ લીધું ઝીણું સમારેલું, ફ્રેશ પૂંજી અને ધાણા લીધા છે, 2 ચમચી એટલું દહીં લીધું છે, અને મેં લીલા મરચાં લવિંગિયા લીધા છે 10 નંગ એટલા, અને સાથે આદુનો ટુકડો અને લસણ લીધું છે. આને વાટી અને પેસ્ટ બનાવીને લેવાનું છે. મિત્રો, તમે નાસ્તા તો ઘણા ખાતા હશે, પણ એકદમ આ 5 મિનિટમાં બની જાય એવો સરસ મજાનો આજે હું નાસ્તો લઈને આવી છું. મારો નાસ્તો સારો લાગે પ્લીઝ મને એક લાઇક કરજો. બનાવવાની રીતે આપણે ચાળણી લેવાની છે. એના અંદર આદુ, લસણ ને મરચાં વાટી લેવાના છે. આદુ, મરચાં, લસણ વાટી રેડી થઈ ગયા છે. એક આવી છીણી લઉં છું. છીણીના અંદર બટાકા આપણે છીણી લેશું. બટાકા મેં છીણી અને રેડી કરી દીધા છે. હવે આપણે બ્રેડને હાથથી મસળી નાખવાની છે. બ્રેડ મસળ્યા પછી આપણે 2 ચમચી ચણાનો લોટ નાખું છું. શિમલા મરચું, ગાજર, ડુંગળી. ગાજર, ડુંગળી, મરચું નાખ્યા પછી આપણે ફ્રેશ પૂંજીનો અને ધાણા નાખવાના છે. હવે આપણે જે વાટેલું છે આદુ, લસણ અને મરચાં, હવે આપણે પિંક મીઠું નાખવાનું છે 1/2 ચમચી. ઓરેગાનો નાખું છું 1/2 ચમચી. 2 ચમચી દહીં નાખું છું. મિશ્રણને મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું છે. મિશ્રણ સરસ મજાનું મેં મિક્સ કરી દીધું છે. હવે આપણે મનપસંદ શેપ આપી દેવાનો. હાથને વોશ કરી લીધા છે. પછી આપણે આવી રીતે હું આવો શેપ આપું છું. તમે તમારી મનપસંદ આપી શકો છો. બધા જ હું આવી રીતે બનાવી દઈશ. મસ્ત મજાનું વારી અને રેડી કરી દીધા છે. હવે આપણે ચલો ફ્રાય કરી. તેલ ગરમ મૂકી દીધું છે. તેલ મસ્ત આપણું ગરમ થઈ રહ્યું છે. તેલ આપણું ગરમ થયું છે. તો હવે આપણે એક એક કરીને મૂકી દઈશું. તમે આને સ્નેક બી કહી શકો છો, નાસ્તો બી કહી શકો છો. અડધા વ્યવહાર કરીશું આપણે. હલકા હાથે આવી રીતે પલટાવતું રહેવાનું છે. મિત્રો, તમે આ નાસ્તો બનાવીને એકવાર ખાશો ને, બહારના બધા જ નાસ્તા ભૂલી જશો ને વારંવાર ઘરે બનાવશો. બહુ જ ટેસ્ટી બને છે. બ્રેડ તો આપણે બધાના ઘરે લાવતા હોઈએ એટલે થોડી ઘણી બ્રેડ તો વધતી જ હોય છે, પણ વધેલી બ્રેડમાંથી આવો સરસ મજાનો એક નાસ્તો બનાવવાનો બહુ જ સરસ લાગશે. મસ્ત ક્રિસ્પી થવા દેશું. મિત્રો, આજ મારી અવાજ થોડી ખરાબ છે, પણ આ ઘરનો નાસ્તો છે તો હું જરૂરથી કહીશ. આપણે ઘરનો નાસ્તો ખાવાથી ક્યારેય બીમાર નથી પડતા હોતા, અને સેહત માટે ઘરનો નાસ્તો વધારે સારો. આ ચોમાસાની મોસમના અંદર બહારનું ખાવ એના કરતાં એકવાર ઘરનું જરૂર ટ્રાય કરજો. મિત્રો, તમે જોઈ શકો છો આપણો નાસ્તો મસ્ત મજાનો તરાઈ અને રેડી થઈ ગયો છે. આવી રીતે હું જારીમાંથી કાણાવાળા ચાણાના અંદર નાખું છું. નીચે મેં એક ડીશ રાખી દીધી છે. એક્સ્ટ્રા તેલ ડીશના અંદર નીકળી જશે. મને જેટલું ખાવું ગમે એટલું સજાવવું પણ ગમે. આવી રીતના
બદામના પાન એક બાઉલના અંદર લીધા છે અને એના અંદર આપણે આ ને ભરી દઉં છું. રેડી થઈ ગયો છે નાસ્તો. મિત્રો આપણો નાસ્તો સજી અને રેડી થઈ ગયો છે ટામેટા કેચપનો. સાથે મેં ખાવાની જોડે ટામેટા કેચપ લીધો છે. મિત્રો અમારી વિડીયો આજની સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો. કાલે આવીશું નવી રેસીપી સાથે. ચોમાસાની મોસમમાં તમે અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. બાય બાય.